નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં 20 વર્ષની સજા પામેલ અને પેરોલ સજા પરથી બારોબાર ફરાર થયેલ રીઢા કેદીને ગાંધીનગર જિલ્લાના દોલતપુરા લવાડ ગામેથી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. વડોદરા સેન્ટ્રલ જેલથી પેરોલ રજા પરથી મુક્ત થયા બાદ પરત નિયત તારીખે જેલમાં હાજર ન થઈ બારોબાર ફરાર થયેલ કેદીઓને શોધી કાઢી પરત મધ્યસ્થ જેલ હવાલે કરવાની સૂચના પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. આરોપી નરેન્દ્રસિંહ જાણસિંહ ઉર્ફે ચૌહાણને દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં અદાલતે 20 વર્ષની કેદની સજા તેમજ ફટકારવામાં આવી 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપીને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. આરોપી 7 દિવસની પેરોલ રજા પર ગયો હતો. આરોપી પેરોલ રજા પૂર્ણ થયા બાદ વડોદરા સેન્ટ્રલ જેલ હાજર થયો ન હતો. ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ફરાર થયેલ કેદીને ગાંધીનગરના દોલતપુરા લવાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.